દહેજની કેમલિન કંપનીમાં ફરી ભીષણ આગ લાગતા ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ઔદ્યોગિક હબ ગણાતું ભરૂચનું દહેજ ફરી એકવાર ધડાકા અને કાળા ધુમાડાના ગોટેગોટાથી ધ્રુજી ઉઠ્યું છે। દહેજ સેજ2માં આવેલી કેમલિન કંપનીમાં લાગેલી ભીષણ આગે સુરક્ષાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે। આકાશને આમતા કાળા ધુમાડાના ગોટેગોટા માત્ર આગના નથી, પરંતુ કંપની સંચાલકો અને જવાબદાર તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે। દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગવી હવે કોઈ નવી વાત નથી રહી। વારંવાર બનતી આગની ઘટનાઓ બાદ પર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે। કેમલિન કંપનીમાં લાગેલી આ વિકરાળ આગને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે। સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી, પણ સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત અને માસૂમ શ્રમિકોના મોતની રાહ જોઈ રહ્યું છે? સલામતીના નિયમો માત્ર કાગળ પર જ કેમ? કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં હતા કે નહીં? જો હતા તો તે સમયસર કામ કેમ ન આવ્યા? ઔદ્યોગિક સુરક્ષા વિભાગ એટલે કે ડીસની ટીમ ક્યાં છે? ફેક્ટરી ઇન્સ્પેક્ટરો માત્ર એસી કેબિનોમાં બેસીને કાગળ પર એનઓસી આપી દે છે। કંપનીઓનું સમયાંતરે ચેકિંગ કેમ નથી થતું? શ્રમિકોની જિંદગી સસ્તી કેમ? અગાઉ પણ દહેજની અનેક કંપનીઓમાં બ્લાસ્ટ અને આગના કારણે અસંખ્ય મજૂરોના જીવ ગયા છે, છતાં પણ કંપની મેનેજમેન્ટ નફાખોરી પાછળ આટલું આંધળું કેમ બની રહ્યું છે? આવા તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક લોકોમાં હવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દર વખતે આગ લાગે ત્યારે તંત્ર તપાસના નામે નાટક કરીને થોડા દિવસોમાં બધું શાંત થઈ જાય છે। કંપનીઓની આવી નફટાઈ અને વહીવટી તંત્રની મિલીભગત સામે કડક પગલાં લેવામાં આવે તે સમય આવી ગયો છે। જો આ જ સ્થિતિ રહી તો દહેજ ટૂંક જ સમયમાં જીવતા બોમ્બ સમાન બની જશે। જનતા પૂછી રહી છે કે આ ગુનાહિત બેદરકારીના અસલી ગુનેગારોને સજા ક્યારે મળશે તેવી માંગ કરી રહ્યા છે।